નમસ્કાર. આપણે સવારે ઉઠીને ખાલી પેટ જે વસ્તુ પહેલા પીએ છે અથવા તો ખાઈએ છે, એ વસ્તુનું સીધું અસર આપણા શરીર ઉપર પડે છે અને એ વસ્તુ ડિસાઈડ કરે છે કે આપણે કેટલા તંદુરસ્ત રહીશું. હવે જે લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ખાલી પેટ ચા અને કોફી પીવે છે, તો નક્કી છે કે એમના સ્વાસ્થ્ય પર એની ખરાબ અસર પડશે. આ ચા અને કોફી પીવાની જે ખરાબ અસર છે એ તમને કદાચ તરત નહીં દેખાય, પણ લાંબા ગાળે જ્યારે તમારા શરીરની અંદર પિત્ત વધી જશે અને આ પિત્ત વધવાના કારણે જ્યારે હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે, ત્યારે થાઇરોઇડ અને સુગર જેવી બીમારીઓ થાય. એની સાથે સાથે ગેસ, એસિડિટી, પાચન શક્તિ ખરાબ થઈ જવી, કબજિયાત, આ બધી સમસ્યાઓ ચા અને કોફી ભૂખ્યા પેટ લેવાથી થઈ શકે છે. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે સવારે ખાલી પેટ હૂંફાળું ગરમ પાણી પીવાથી આપણને કયા કયા ફાયદાઓ મળે છે. હવે તમે કહેશો કે આ જાણવું કેમ જરૂરી છે? અમે તો નાનપણથી જ પાણી પીવતા આવ્યા છે, તો વળી આ પાણી પીવાથી એવો તો શું ફાયદો થાય છે? એમાં તો એવું શું જાદુ છે? મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે પાણી આપણા શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ છે. આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છે કે આપણું શરીર 5 તત્વોથી બનેલું છે અને એમાંનું એક તત્વ પાણી છે. આપણું શરીર 70% પાણીથી બનેલું છે અને બીજા 30% બીજા તત્વોથી બનેલું છે. હવે પાણી આટલું ઇમ્પોર્ટન્ટ હોવાના લીધે આયુર્વેદની અંદર પાણીને લગતા અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. આયુર્વેદ એવું કહે છે કે તમે બીજા બધા નિયમો માનો કે ન માનો, પરંતુ પાણીથી જોડાયેલા નિયમો તમારે માનવા જ જોઈએ. કેમ કે ખાધા વગર આપણે થોડા દિવસ જીવી શકીશું, પરંતુ પાણી પીધા વગર લાંબા સમય સુધી જીવવું અસંભવ છે. એટલે પાણીથી જોડાયેલા નિયમો સમજવા અને એને અપનાવવા ખૂબ જ જરૂરી છે. આગળ હું તમને જણાવીશ કે વાસી મોઢે હૂંફાળું ગરમ પાણી પીવાથી આપણા શરીરની અંદર કેવા કેવા બદલાવ જોવા મળે છે, કઈ કઈ બીમારીઓને આપણે દૂર રાખી શકીએ છીએ. એની સાથે સાથે એ પણ જાણીશું કે આ પાણી તમારે કેવી રીતે પીવાનું છે. એટલે આગળ વિડીયોમાં જે પણ ફાયદાઓ વાસી મોઢે પાણી પીવાના હું તમને જણાવવા જઈ રહી છું, એ સાયન્ટિફિકલી પ્રૂવન થઈ ગયેલા છે. એટલે તમે એના ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. વાસી મોઢે હૂંફાળું ગરમ પાણી પીવાનો સૌથી પહેલો ફાયદો થાય છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને. મિત્રો, આયુર્વેદ એવું કહે છે કે બધા રોગોનું મૂળ આપણું પેટ છે. જ્યારે આપણું પેટ સારી રીતે સાફ નથી થતું, ત્યારે રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. જ્યારે આપણે આ રીતે ગરમ પાણી પીએ છીએ તો સૌથી પહેલો ફાયદો થાય છે કબજિયાતને દૂર કરવાનો. આ રીતે પાણી પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે. આપણા શરીરની અંદર જે પણ ઝેરી તત્વો હોય છે એ બહાર નીકળે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ ક્લીન બની જાય છે. આ પાણીને પીવાની પણ એક રીત છે. તમારે પહેલા ઉકળું બેસી જવાનું છે અને ઉકળું બેસીને ઘૂંટડે ઘૂંટડે તમારે આ પાણીને પીવાનું છે. જો તમે આ રીતે પાણી પીવો છો તો તમારી કબજિયાતની સમસ્યા દૂર થવામાં તમને હેલ્પ મળે છે. બીજો ફાયદો જાણીને તમને નવાઈ લાગશે કે આ રીતે સવારે ખાલી પેટ પાણી પીવાથી આપણી મેન્ટલ નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે છે. 2019માં એક સ્ટડી કરવામાં આવી હતી અને એમાં જોવા મળ્યું હતું કે જે લોકો સવારે ખાલી પેટ હૂંફાળું ગરમ પાણી પીવે છે તો એમની અંદર બ્રેનની એક્ટિવિટી વધી જાય છે, એન્ઝાઇટી લેવલ ઓછું થઈ જાય છે, એમનો આખો દિવસ સ્ફૂર્તિલો રહે છે. ત્રીજો ફાયદો એમના માટે છે જેમને સાઇનસની બીમારી છે, જેમને જૂની શરદી છે, હંમેશા કફ ગળામાં ભરાયેલો રહે છે, તો એમના માટે પણ ગરમ પાણી ખૂબ જ ફાયદાકારક છે. જો એવા લોકો રેગ્યુલર ગરમ પાણી પીવે છે તો એમનું નાક ખુલી જાય છે અને જે કફ ગળામાં જામી ગયો હોય એ ધીમે ધીમે દૂર થાય છે. હવે જેમને સાઇનસની બીમારી છે એમણે સવારે 1 ગ્લાસ ગરમ પાણી કરવાનું છે અને આ પાણીને એમણે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. એક ઘૂંટડો ભરવો અને એને મોઢામાં સારી રીતે ફેરવવાનું છે અને પછી એ પાણીને પી લેવાનું છે. જો એ લોકો આ રીતે પાણીને પીવે છે તો એમને સાઇનસની બીમારીમાં ખૂબ જ સારા ફાયદા થાય છે. ચોથો ફાયદો થાય છે આપણા હાર્ટને. જો તમે સવારે ગરમ ગરમ પાણી પી લો છો તો એના કારણે આપણી નસો પહોળી બની જાય છે, જેના કારણે બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે થાય છે. આ સિવાય હાર્ટની કાર્યક્ષમતા પણ વધી જાય છે. નસોની અંદર જામી ગયેલો કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ ક્લિયર થાય છે. એટલે જેમને હાર્ટને લગતી કોઈ સમસ્યા છે,
માણસોની અંદર કોલેસ્ટ્રોલ વધી ગયેલું છે તો એમણે ખાસ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સવારે સવારે ગરમ પાણી પીવાથી એની સીધી અસર આપણી કિડની પર થાય છે. કિડની એક્ટિવેટ બને છે, જેના કારણે જો તમને પથરીની સમસ્યા હોય તો પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. 5મો ફાયદો, આ રીતે ગરમ પાણી પીવાથી તમારા સાંધાના દુખાવામાં તમને રાહત મળે છે. બે સાંધાની વચ્ચે જે લુબ્રિકેશન હોય છે એ વધી જાય છે. હરવા ફરવામાં તમને રાહત મળે છે. આ સિવાય એક સ્ટડીમાં એવું પણ જોવા મળ્યું છે કે આ ગરમ પાણી તમારા સાંધાના સોજાને દૂર કરવામાં પણ હેલ્પ કરે છે. શરીરમાં વધી ગયેલા યુરિક એસિડને પણ ઓછી કરવાની તાકાત આ ગરમ પાણીની અંદર રહેલી છે. હવે સવાલ આવે છે કે જો તમે આ ગરમ પાણીને પીવા માંગો છો અને એને લગતા બધા ફાયદાઓ લેવા માંગો છો તો તમારે આ ગરમ પાણીને કેવી રીતે પીવું જોઈએ અને કેટલી માત્રામાં પીવું જોઈએ. જુઓ, સવારે 1 થી 2 ગ્લાસ ગરમ પાણી ઇનફ છે તમારા માટે. સૌથી પહેલા તમારે 1 ગ્લાસથી શરૂઆત કરવી અને ધીમે ધીમે તમારે 2 ગ્લાસ સુધી સવારે પાણી પીવું જોઈએ. અને બીજી મહત્વની વાત કે જ્યારે પણ તમે આ ગરમ પાણી પીવો તો તમારે એને બેસીને શાંતિથી પીવાનું છે. પહેલા તમારે એક ઘૂંટડો ભરી લેવો, એને સારી રીતે મોઢામાં ફેરવવાનું છે અને પછી એને પી લેવાનું છે. એ રીતે શાંતિથી તમારે ધીમે ધીમે આ ગરમ પાણીને પીવાનું છે. જ્યારે તમે ઘૂંટડે ઘૂંટડે શાંતિથી આ ગરમ પાણીને પીવો છો ત્યારે એને પીવાના લગભગ બધા જ ફાયદાઓ તમને મળે છે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર વાસી મોઢે ગરમ પાણી પીવાના જે પણ ફાયદાઓ મેં તમને જણાવ્યા છે એ તમને ગમ્યા હશે. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.